નિર્વાણ પ્રકરણ એ મળશે જેના હજારો કાન અને આંખો છે, હજારો મસ્તક છે અને જે સ્વયં હજારો ભુજાઓથી વિભૂષિત છે એવા શાંત સ્વભાવના મહાદેવનું ચિંતન કરવું. તે પરમાત્મા તમામ સ્થાન પર દર્શન શક્તિથી પરિપૂર્ણ, સર્વત્ર જુએ, બધી બાજુ પ્રાણ શક્તિથી સમન્વિત છે, સર્વત્ર સ્પર્શ શક્તિથી યુક્ત, બધી બાજુ રચના શક્તિથી પરિપૂર્ણ, સર્વત્ર શ્રવણ શક્તિથી વ્યાપ, સર્વત્ર મનન શક્તિવાળો છે, તો પણ તે સર્વતા સંકલ્પ રહિત છે, બધી બાજુ સર્વશ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ છે. તે પરમાત્મા દેવનું ચિંતન કરવું. નિત્ય સંપૂર્ણ જગતના કરતા, દરેકને પોતાના સંકલ્પ અનુસાર સઘળાએ પદાર્થો પ્રદાન કરનારા, તમામ પ્રાણીઓના અંતઃકરણમાં સ્થિત અને દરેકના માટે એકમાત્ર સાધ્ય સર્વ સ્વરૂપ એ પરમાત્મા દેવનું ચિંતન કરવું. આ પ્રમાણે ધ્યાન દ્વારા તે દેવાધિદેવની પૂજા કરવી અનાયાસે પ્રાપ્ત થવા યોગ્ય, શાંતિમય, અવિનાશી અમૃત સ્વરૂપ એકમાત્ર પરમાત્મા સ્વરૂપના જ્ઞાનથી સદા આ દેવની પૂજા કરી શકાય. જે આ હૃદય પ્રદેશમાં સ્થિત શુદ્ધ સચ્ચિદાનંદરૂપ પરમાત્માનો નિરંતર અનુભવ કરે, આ શ્રેષ્ઠ ધ્યાન, આ જ પરમ પૂજા. જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ખાતા, ચાલતા, સૂતા, શ્વાસ પ્રશ્વાસ લેતા, બોલતા, ત્યાગ કરતા અને ગ્રહણ કરતા, આ બધાય સમયે મનુષ્ય શુદ્ધ ચિન્મય પરમાત્માના ધ્યાનમાં તત્પર થવું. આ પરમાત્મા માટે દઢ જ્ઞાનરૂપ ધ્યાન અતિ પ્રિય વસ્તુ. તેથી ધ્યાન જ તેના માટે ઉપાર, ધ્યાન જ તેના માટે અધર્ય, પાધ્ય અને પુષ્પ. એ મુને, આ પરમાત્મા દેવ ધ્યાનથી પ્રસન્ન થાય. આ પ્રમાણે આઠે પહોર ધ્યાન દ્વારા પૂજન કરવાથી મનુષ્ય પરમધામમાં નિવાસ કરે. એ મળશે જે આ પરમાત્મા દેવનું ઉત્તમ પૂજન મેં તમને કહ્યું એ પરમ યોગ છે, ઉત્તમ કર્મ છે. એ આત્મ સ્વરૂપ વશિષ્ઠજી, જે મનુષ્ય દુઃખ અને વિક્ષેપ રહિત થઈ તમામ પાપોનું વિનાશક અને પરમ પવિત્ર ધ્યાનરૂપી પૂજન કરશે, તે બધાય બંધનોથી મુક્ત અને બ્રહ્મ તેજને પ્રાપ્ત થયેલા પુરુષોની જગતમાં, તે બધાય બંધનોથી મુક્ત અને બ્રહ્મ તેજને પ્રાપ્ત થયેલા પુરુષની જગતમાં સુર અસુરો એ પ્રમાણે વંદના કરશે જેવી તેઓ મારી વંદના કરે. એ મળશે આ ધ્યાન પવિત્ર કરનારાઓને પણ પવિત્ર કરનારું, સંપૂર્ણ અજ્ઞાનોનું નાશક છે. તેથી શરીરમાં સ્થિત સમસ્ત જ્ઞાનોના સર્જક અને બોધક પરમ કલ્યાણ સ્વરૂપ આ પરમાત્મા દેવનું પોતાના અંતકરણથી નિત્ય ધ્યાન કરવું. બધાયની હૃદયરૂપી ગુફામાં સ્થિત સમસ્ત જ્ઞાન અને જ્ઞેયના જ્ઞાતા, તમામ કર્મોના કરતા, સમસ્ત જ્ઞાનોના સ્મરતા, સંપૂર્ણ પ્રકાશકોથી પણ અધિક પ્રકાશ સ્વરૂપ સર્વવ્યાપી પરમ શિવ પરમાત્માનું ધ્યાન કરવું. તે પરમાત્મા મનની મનનાત્મિકા શક્તિમાં, પ્રાણ અને અપાનના મધ્યમાં, હૃદય, કંઠ, તાલુ, બ્રહ્મની મધ્યમાં સ્થિત એટલે કે વ્યાપક છે. તે દેહના એક ભાગ એવા સુંદર હૃદય કમળમાં વિશેષ રૂપે અને સંપૂર્ણ દેહમાં સમાન રૂપે સ્થિત છે. તે પરમાત્મા માત્ર ચેતન અને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એનું ચિંતન કરવું. આ સિવાય ધ્યાનનો એક બીજો પ્રકાર છે. હું જીવાત્મા જ પરિચ્છેદ રહિત આકારનું અનંત સ્વરૂપ, સંપૂર્ણ પદાર્થોથી પરિપૂર્ણ, બધી વસ્તુઓનો પૂરક અને અખંડ અદ્વિતીય શિવ સ્વરૂપ પરમાત્મા છું. આ પ્રમાણે સ્વચ્છ અને અલૌકિક ભાવના કરી દેવ ભાવથી પરિપૂર્ણ આ જીવાત્મા મહાન પરમાત્મા બની જાય. તે પરમાત્માને પ્રાપ્ત પુરુષ બધાયમાં સમ રહે. તેનો વ્યવહાર પણ સમ, તેનું જ્ઞાન પણ સમ, તેનો ભાવ પણ સમ. તે સૌમ્ય પુરુષનો ઉદ્દેશ્ય પણ બહુ સુંદર હોય.
તે મૃત્યુ પર્યંત અખંડ તત્વજ્ઞાન યુક્ત રહી ચિરકાળ સુધી નિરંતર પરમાત્માનું ધ્યાનરૂપી પૂજન કર્યા કરે. તેથી મનુષ્ય સજ્જનોના હૃદયમાં રહેનારા ચંદ્રમા જેવા શીતળ મધુર સ્વભાવ દઢ મૈત્રીથી હૃદયમાં સ્થિત તે પરમાત્મા દેવની ધ્યાનરૂપી પૂજા કરે. દુષ્ટોની ઉપેક્ષા, દુઃખીઓ પર દયા, પુણ્યાત્માઓ માટે હૃદયથી પ્રસન્નતાની ભાવનાથી અને જ્ઞાનરૂપી ધ્યાનથી તે પરમાત્મા દેવની પૂજા કરે. પ્રારબ્ધથી પ્રાપ્ત સંપૂર્ણ ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં હંમેશા પરમ સમતાનો આશ્રય લઈ નિત્ય ચેતન પરમાત્માનું ધ્યાનરૂપી વ્રત કરવું. અનુકૂળ પ્રતિકૂળની પ્રાપ્તિમાં સમરય નિત્ય ચિન્મય પરમાત્માના ધ્યાનરૂપી વ્રતનું અનુષ્ઠાન કરવું. આ હું છું, આ હું નથી, આવા ભેદનો ત્યાગ કરી દેવો. આ બધું બ્રહ્મ છે આવો નિશ્ચય કરીને નિત્ય ચિન્મય પરમાત્માના ધ્યાનરૂપ વ્રતનું આચરણ કરવું. એ મળશે આ પરમાત્માના ધ્યાનરૂપી પૂજાના વિધાનમાં જે દ્રવ્ય સંપત્તિઓ જણાવવામાં આવી તે બધી એકમાત્ર સમતારૂપી રસથી પરિપૂર્ણ હોવાના કારણે મધુર બની છે. રસમય શક્તિ સમતા મધુર અતિન્દ્રિય છે. તે સમતાથી જે પણ દસ્ય વિષયનો ભાવ મનમાં કર્યો છે તે તુરત અમૃત જેવો મધુર થાય. સમતારૂપી અમૃતથી જે ભાવિત થાય તે બધું પરમ મધુરતાને પ્રાપ્ત થાય. સર્વમાં બ્રહ્મભાવના દર્શન સ્વરૂપ સમતાથી સ્વયં આકાશની જેમ વિકાર રહિત થઈ મનનો લય થતા જે સ્વાભાવિક સ્થિતિ છે તે પરમાત્માની ધ્યાન રૂપ પૂજા છે. મહાત્મા જ્ઞાનીઓ પૂર્ણ ચંદ્રની જેમ પરિપૂર્ણ સમતા દ્વારા સમાન જ્ઞાની એક ચિન્મય સ્વચ્છ સ્ફટિક શિલાની જેમ નિર્મળ અને દઢ થવું. મહાત્મા જ્ઞાનીએ પૂર્ણચંદ્રની જેમ પરિપૂર્ણ સમતા દ્વારા સમાન જ્ઞાની એક ચિન્મય સ્વચ્છ અને સ્ફટિક શિલાની જેમ નિર્મળ અને દઢ થવું. જે અંદર આકાશની જેમ વિશાળ બહાર પરમાત્માના યથાર્થ તત્વનો સંપૂર્ણ જ્ઞાતા છે તે સાચો ઉપાસક. અજ્ઞાનરૂપ વાદળોના વિખેરાઈ જતા સપનામાં પણ જેનામાં રાગ દેશ વગેરે વિકાર જોવામાં આવતા નથી, જેની અહમતા મમતા નિવૃત્ત થઈ ગઈ તેવો તત્વજ્ઞ નિર્મળ આકાશની જેમ શોભે. એ મળશે યથાસમય યથાશક્તિ તમે જે કંઈ કર્મ કરો અથવા નથી કરતા તેને ચિન્મય શિવ સ્વરૂપ પરમાત્માનું અંતઃપૂજન સમજવું. આવા પૂજનથી સાધક પોતાના પારમાર્થિક નિરતિશય આનંદમય સ્વરૂપનો અનુભવ કરે. શિવ શાંત અન્યથી પ્રકાશિત ન થનારો, શિવ શાંત અન્યથી પ્રકાશિત ન થનારો સ્વયં પ્રકાશરૂપ પરમાત્મા જગત રૂપે પ્રતીત થઈ રહ્યો. એ બ્રહ્મન ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય જગતમાં વ્યાપક પરમ વિશુદ્ધ ચેતન પરમાત્મા રૂપ ઈશ્વરના સ્વરૂપનું વાણીથી વર્ણન પણ થઈ શકતું નથી. તેથી હે વશિષ્ઠજી, તુચ્છ દ્રષ્ટિનો પરિત્યાગ કરી પોતાની અખંડ દ્રષ્ટિનો આશ્રય લઈ સમ નિર્મળ મન શાંત રાગ દેશ રહિત તથા શોક રહિત બુદ્ધિથી તમે ન્યાયપૂર્વક પ્રાપ્ત પદાર્થોથી પરમાત્મા દેવની પૂજા કરતા રહો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.